જે રીતે આપ બધા જાણો છો કે આજે 20,000થી વધુ પાટીદારો મોરબીના એક અવાજે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એનો સંપૂર્ણ વિરોધ છે। મોરબીમાં આ ડિસ્કો દાંડિયા સંપૂર્ણ રીતે બંધ થવા જોઈએ અને દીકરીઓને કે યુવાનોને જો ખરેખર ગરબા શીખવા હોય તો એની બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ અમે ઊભી કરી છે। આ મુહિમ જ્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પ્રસરે એવી પણ અમારી વાત છે। મોરબીથી શરૂ થયેલી વાત આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આ વિષયની નોંધ લેવામાં આવશે, કારણ કે આવા કહેવાતા ક્લાસોની અંદર દીકરીઓ સાથે છેડતી થાય છે, એની અંદર ટપોરીઓ, એની અંદર રોમિયો ગીરી કરતા લુખા આવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે। બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે, સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરણિત છે, જેમને બાળકો છે, જેમનો ઘર પરિવાર છે, એવી સ્ત્રીઓને પણ પ્રેમજાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। એટલે આ એક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ। શા માટે આવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી અને 3 મહિના સુધી આવા ગરબા ક્લાસીસોની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે એનો અમને વિરોધ છે। અમે વૈકલ્પિક વ્યવસ્થા આપવાના છીએ। આવા પ્રકારના ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ થવા જોઈએ અને ખરેખર જે માતાજીની આરાધના છે એ પ્રકારના ગરબા, એ પ્રકારના શેરી ગરબાઓને પ્રોત્સાહન મળવું જોઈએ એવી અમારી માંગણી છે। તમે એક ખાસ ટીમ તૈયાર કરી છે, જે કહી શકાય કે તમે આવા જો લુખાઓ છે તેમની લડવા માટે કઈ રીતનું આયોજન છે? બધે જ પોલીસ તંત્ર પહોંચતું નથી, એને પણ કાયદામાં હાથ બંધાયેલા હોય છે। જ્યારે બેન દીકરીનો સવાલ આવે, સામાજિક વ્યવસ્થાનો સવાલ આવે, અમારી જમીન જાયદાદ, કારખાના, પ્રોપર્ટી, મકાનનો સવાલ આવે અને આવારા તત્વો કાયદાની આડમાં જ્યારે અમારી ઉપર હાવી થતા હોય છે ત્યારે અમારી પાટીદાર યુવા સેવા સંઘ નામની એક સંસ્થા છે જેમાં 17,000 સભ્યો રજિસ્ટર છે। આ સભ્યોમાં 100 યુવાનો એવા છે કે ગમે ત્યારે ગમે તે પ્રકારની તાકાત બતાવવા માટે તૈયાર હોય છે, ઉત્સુક હોય છે અને એ ટીમ દ્વારા જો કોઈ માણસ પ્રેમથી ન માને, કાયદાની ભાષામાં ન માને તો પછી દર વખતે ફરિયાદી બનવાની જગ્યાએ ક્યારેક અમે આરોપી પણ બનવા તૈયાર છીએ। જેમને પણ ગરબા ક્લાસીસમાં જવું હોય, લોકશાહી છે, કોઈ રોકી ન શકે, પરંતુ આવી વલ્ગારિટી અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ થતી હશે એ ગરબાઓ અમે બંધ કરાવશું અને એ જે તાકાતથી કરાવવા પડે એ તાકાતથી કરાવશું। જેવી રીતે માને એ ભાષામાં મનાવશું। જ્યારે પરિવાર સાથે કોઈ જતું હોય અને એની પરિવારની જ મરજી હોય તો પછી તો કોણ રોકી શકે? પણ આજે 20,000થી વધુ પાટીદારોએ એક સાથે પ્રણ લીધો છે। આ વિષય જનજાગૃતિનો છે, એટલે તમે આ સભા કરી હતી કે અમે હવે પછી પરિવારમાંથી કે સગાવાલા, સંબંધી, પાર્ટનર, મિત્ર સર્કલ, સોસાયટીમાંથી એક પણ દીકરી કે વહુને કે બહેનને અમે આવા વલ્ગર ટાઈપના ડિસ્કો દાંડિયા શીખવા નહીં જવા દઈએ। આપણી જે સોસાયટીની સામાજિક જે વ્યવસ્થા ઊભી થશે એમાં અમે જશું।